નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। અમરેલીમાં કપાસના ભાવે રેકોર્ડ તોડ્યો, ખેડૂતોમાં ખુશીની લાગણી। વિગતે વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસી યાર્ડમાં કપાસના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો છે। 20 કિલો કપાસના ભાવ એટલે કે મણના કપાસના ભાવ 2036 રૂપિયા સુધી પહોંચ્યા છે, જે ગયા વર્ષની સરખામણીએ ઘણો ઊંચો છે। ભાવ વધવાથી સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વેપારીઓનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસની માંગ વધતા અને જે સ્ટોક મર્યાદિત હોવાથી ભાવ તેજી તરફ છે, જ્યારે ખેડૂતો માટે મોટા મહત્વના સમાચાર કહી શકાય। જી આ મિત્રો, ઘણા ખેડૂતોએ હજુ કપાસ સ્ટોકમાં રાખ્યો છે અને વધુ ભાવની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેમને સહકારી જે મંડળીઓ પણ ખેડૂતોને વાજબી ભાવ આપવા પ્રયાસ કરી રહી છે અને આ તેજીએ કપાસ પકવતા ખેડૂતોની આવકમાં સીધો વધારો કર્યો છે, જે ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર કહી શકાય। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની 7 દિવસ વરસાદની આગાહી। વિગતે વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, કારણ કે ગઈકાલે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા અને ઝાપટા સાથે વરસાદ પડ્યો હતો અને આ વરસાદથી વાવણી લાયક ખેતરોમાં ભેજ વધશે અને ખેડૂતોને વાવણીની કામગીરીમાં મદદ મળશે। જો કે ભારે વરસાદની શક્યતા ઓછી છે। ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ હવામાનને ધ્યાનમાં રાખીને બિયારણ અને ખાતરની ખરીદી કરે અને જમીનની તૈયારી શરૂ કરે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારીમાં ચોમાસાની એન્ટ્રી, ખેડૂતોને રાહત। વિગતે વાત કરીએ તો નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મેઘરાજાએ પધરામણી કરી છે। ધાનેરા પોઈન્ટ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા। આનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને ગરમીથી લોકોને રાહત મળી છે। ખેડૂતો માટે આ વરસાદ આશાનું કિરણ છે, કારણ કે જે તેઓ વાવણી લાયક સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા। હજુ પૂરતો વરસાદ ન પડતા ખેડૂતો મોટા વરસાદની રાહ જોઈ રહ્યા છે, જેથી ડાંગર અને શાકભાજીની વાવણી શરૂ કરી શકે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રે પણ ખેડૂતોને મોટી સલાહ આપી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 3 દિવસ હળવો વરસાદની શક્યતા। વિગતે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં આગામી 3 દિવસ એટલે કે 22 થી 24 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની ઝાપટા પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરવામાં આવી હતી। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે હવે આજે 29 જૂનથી જે 31 જૂન દરમિયાન અંબારે મેઘ ખાંગા થઈ જશે તેવી મોટી આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા તમામ જે ગામના અથવા તો તાલુકા, શહેર, જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે। જો કે તાપમાન 38 થી 40 ડિગ્રીની આસપાસ રહેવાથી ગરમીમાંથી સંપૂર્ણ રાહત મળે તેવી શક્યતા ઓછી છે। શહેરની આસપાસના જે ખેડૂતો માટે આ વરસાદ શાકભાજીના પાક માટે પણ ઉપયોગી થશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે પ્રી મોન્સૂન કામગીરી ચેક કરવાના આદેશ આપ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં, વરસાદી ખેતી જોખમમાં। વિગતે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત 16 જૂનની આસપાસ થવાની આગાહી વ્યક્ત કરી હતી, પરંતુ આજે 25 જૂન સુધી વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। હાલ 2-3 દિવસ પહેલા જે છૂટાછવાયા વરસાદ પડ્યા હતા, પરંતુ તેનાથી ખેડૂતો હજી સંતુષ્ટ નથી। ખાસ કરીને પંચમહાલ, દાહોદ જેવા વિસ્તારોમાં જ્યાં સિંચાઈની સુવિધા ઓછી છે, ત્યાં ખેડૂતો સંપૂર્ણ વરસાદી ખેતી પર નિર્ભર છે। વરસાદ ન પડવાથી ડાંગર, બાજરી, મગફળી જેવી પાકની વાવણી અટકી પડી છે। જો આગામી અઠવાડિયામાં હવે આ જે વરસાદ સારો ન આવે તો ઉત્પાદનમાં 30 થી 40% ઘટાડો થવાની શક્યતા નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરી રહ્યા છે। ખેડૂતો સરકાર પાસે વીજળી અને વાવણી માટે સહાયની માંગ કરી રહ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની શેરડીમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોની મુશ્કેલી વધી। વિગતે વાત કરીએ તો વરસાદ ખેંચાતા સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ પંથકની શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ વધી ગયો છે।
ભેજના અભાવે શેરડીના પાક સુકાવા લાગ્યા છે અને હવે પાનની નીચે સફેદ માખીના ઈંડા જોવા મળી રહ્યા છે. કૃષિ વિભાગના અધિકારીઓએ ખેતરોમાં સર્વે કરીને ખેડૂતોને નીમ આધારિત દવાનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે. જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો શેરડીની ખાંડની રિકવરીમાં ઘટાડો થઈ શકે છે. ખેડૂતો મોંઘી દવા અને મજૂરીના ખર્ચને લઈને ચિંતિત છે. સરકાર પાસે સબસિડીની પણ માંગ કરવામાં આવી રહી છે. ત્યાર પછી એના મહત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલના ખેડૂતો વરસાદની આશાએ બેઠા. વિગતે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં સિંચાઈની સુવિધા નહીવત હોવાથી ખેડૂતો સંપૂર્ણપણે વરસાદી ખેતી પર આધાર રાખે છે. 22 જૂન સુધી વરસાદ ન પડતા ગોધરા, હાલોલ, કાલોલ તાલુકાના જે ખેડૂતો વાવણી કરી શક્યા નથી. જમીન સુકાઈ ગઈ છે અને વાવણીની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો 30 જૂન સુધીમાં વરસાદ ન પડે તો આખું વર્ષ ખાવાના સાસા પડશે. તાલુકા કૃષિ અધિકારીએ જણાવ્યું છે કે વૈકલ્પિક પાક તરીકે ઓછા પાણીવાળા બાજરી અને અડદની વાવણીની સલાહ આપવામાં આવી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં પાઠ્યપુસ્તકોની અછત, ખેડૂત પુત્રોની મુશ્કેલી વધી. વિગતે વાત કરીએ તો હાલમાં શૈક્ષણિક વર્ષ શરૂ થયાના 10 દિવસ બાદ પણ ભાવનગર જિલ્લામાં ધોરણ 9 અને 10ના ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. ગ્રામીણ વિસ્તારના ખેડૂતોના સંતાનો માટે આ મોટી સમસ્યા બની છે. પુસ્તકો ન મળતા ઓનલાઈન અભ્યાસ પણ શક્ય નથી, કારણ કે ઘણા ગામોમાં નેટવર્કની સમસ્યા છે. ખેડૂત વાલીઓનું કહેવું છે કે તેઓ મજૂરી કરીને ફી ભરે છે પણ પુસ્તકો વગર ભણતર ખોરવાઈ રહ્યું છે. શિક્ષણ વિભાગે 2 દિવસમાં સપ્લાય કરવાની ખાતરી આપી છે પણ ખેડૂતો સરકાર પાસે સમયસર વિતરણની માંગ કરી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેક્ટર સહાય યોજનાની ચર્ચા, ખેડૂતોને 1 લાખની આશા. વિગતે વાત કરીએ તો 2026 માટે ખેડૂતો માટે નવી ટ્રેક્ટર સહાય યોજનાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સૂત્રો મુજબ સરકાર ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયા સુધીની સીધી સહાય આપવાની યોજના બનાવી રહી છે. આ યોજનાથી ખેડૂતોને મોટો લાભ થવાનો છે. અને તમે કયા જિલ્લા, શહેર કે ગામમાંથી સમાચાર જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી અમને ખબર પડે કે ગુજરાતના ખેડૂતો ક્યાંથી સમાચાર જોઈ રહ્યા છે. હવે વાત કરીએ આગળ સમાચારમાં તો આ યોજનાથી નાના અને સીમાંત ખેડૂતોને યાંત્રિકીકરણમાં મદદ મળશે. હાલ આઈ ખેડૂત પોર્ટલ પર અરજીની પ્રક્રિયા અને પાત્રતાના નિયમોની રાહ જોવાઈ રહી છે. ખેડૂત મંડળોએ આ યોજનાને આવકારી છે અને કહ્યું છે કે સમયસર અમલીકરણ થાય તો તે ખેતીના ખર્ચમાં ઘટાડો થશે. અપડેટ માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ચેક કરતા રહેવું જરૂરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત, સબસિડી માટે નોંધણી જરૂરી. વિગતે વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે હવે ફાર્મર રજિસ્ટ્રી નોંધણી ફરજિયાત બનાવવામાં આવી છે. જે ખેડૂતો આ રજિસ્ટ્રી નહીં કરાવે તેમને પ્રધાનમંત્રી કિસાન પાક વીમા, બિયારણ સહાય સહિતની કોઈ પણ સબસિડી મળશે નહીં, જે ખેડૂતો માટે મોટા દુઃખદ સમાચાર કહી શકાય. મિત્રો, ગામના તલાટી કમ મંત્રીની કચેરીએ અથવા તો ગ્રામ પંચાયતમાં જઈને જમીનના 7/12, આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે નોંધણી કરાવી શકાય છે. ઘણા ખેડૂતો હજુ આનાથી અજાણ છે, તેથી કૃષિ વિભાગે ગામમાં જઈને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે અને છેલ્લી તારીખ નજીક હોવાથી ખેડૂતોને જલ્દી નોંધણી કરાવવાની અપીલ કરવામાં આવી રહી છે.